નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે મારા અવાજ સાથે મહેન્દ્ર। આજે આપણે મારો અવાજમાં એક એવા મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે જ્યાં રક્ષક જ ભક્ષક બને અને કાયદાના નામે જોવા મળ્યા અનેક ડ્રામા। સુરતના ખરવરનગરમાં ધમધમાતી સડક ઉપર અચાનક ચીસાચીસ અને હોબાળો મચી ગયો। ફરજ પર તૈનાત એક મહિલા હોમગાર્ડે રસ્તેથી પસાર થતા બાઇક સવાર યુવક યુવતીનો મોબાઈલ વિડીયો બનાવવાનું શરૂ કર્યું। યુવકે હિંમતભેર માત્ર એટલું જ પૂછ્યું, અમારો વિડીયો કેમ બનાવો છો? અને સામેથી જવાબ મળ્યો। તે સાંભળીને સૌ કોઈ દંગ રહી જાય। મહિલા હોમગાર્ડે રોપ જમાવી અને કહ્યું, મારે તો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવો છે, બસ। પછી તો સડક પર જ સામસામે તીખી બોલાચાલી થઈ અને મામલો જાહેરમાં ઝપાઝપી સુધી ગયો। ત્યારે કાયદાની આ ખાખી વર્દી પહેરીને રીલ્સ અને સોશિયલ મીડિયાનો આતે કેવો ચસ્કો ચડ્યો। ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ હોમગાર્ડ કમાન્ડન્ટે તપાસના આદેશ તો આપી દીધા, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું હવે રસ્તા પર નાગરિકોની પ્રાઇવસી સલામત નથી? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। સુરતમાં હોમગાર્ડ દ્વારા યુવક અને યુવતીનો જે વિડીયો છે તે વિડીયો બનાવવાનો મામલો છે તે સામે આવ્યો હતો। ત્યારબાદ અમદાવાદના જે લોકો છે તેમની અલગ અલગ પ્રતિક્રિયા છે તે સામે આવી છે। જે પ્રમાણે જે ખાનગી વ્યક્તિ છે તે ખાનગી વ્યક્તિનો વિડીયો છે તે વિડીયો બનાવી શકાય કે નહીં, અને ત્યારબાદ જે પ્રમાણે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેને લઈને અમદાવાદવાસીઓ છે તેમનું મંતવ્ય જાણીશું। પ્રથમ તો આપનું નામ ને પરિચય। મારું નામ દીપક નાથાભાઈ પરમાર। હું એમ કહેવા માગું છું કે આપણે કોઈનું ગેરકાયદેસર એટલે કે પરમિશન વગર કોઈનું વિડીયો ઉતારી શકતા નથી। મારે એમ કહેવું છે કે આપણે કોઈનું પરમિશન વગર કોઈનું કોઈ બદનામી કરી શકતા નથી, બસ એટલું મારું અભિનંદન। જે પ્રમાણે જે હોમગાર્ડના જવાને યુવક અને યુવતીનો વિડીયો ઉતાર્યો તેને લઈને આપનું શું મંતવ્ય કે એક યુવક અને યુવતી છે ઉતારવો જોઈએ? ના ઉતારવો જોઈએ, કાયદેસર નહીં ઉતારવાનો। સાચી વાત છે કે કોઈનું આપણે પરમિશન વગર કોઈનું આપણે વિડીયો ઉતારી શકતા નથી। બીજા પણ એક અમદાવાદવાસી છે તેમને જ પૂછીશ, તો આપનું નામ ને પરિચય। સર ભૂપેન્દ્ર મફાજી ડાભી છે મારું નામ। ભાઈ, જે પ્રમાણે સુરતનો એક બનાવ બન્યો છે કે યુવક અને યુવતીનો વિડીયો ઉતાર્યો છે, ત્યારબાદ જે સંપૂર્ણ ઘટના સામે આવી તેને તમારું શું કહેવું? મારું એમ જ સાહેબ કે રસ્તામાં નીકળતા મોડા વહેલા એમને ધ્યાન જે રાખવાની રાખતા નથી, ને બીજી વધારે પડતી કોઈ ધ્યાન રાખીને ખોટો મતલબ નથી। રસ્તામાં માણસ આવતા જતાને હેરાન કરે છે, ને મોડા વહેલા કોઈ કામ હોય કાજ હોય થોડું કાગળ લઈને ભેગા ભરવાના છે। સાહેબો વધારે હેરાન કરે છે, બીજું કંઈ નહીં। યુવક અને યુવતીના વિડીયો મામલે કે ખાનગી માણસ કોઈ પણ વ્યક્તિનો વિડીયો ઉતારી શકે કે ના ઉતારી શકે તેને લઈને આપણું શું મંતવ્ય છે? ના ઉતારાય, મારું તો એમ કહેવું છે સાહેબ। બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અલગ અલગ લોકો છે તેમનું મંતવ્ય છે તે સામે આવ્યું છે, અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સુરતની અંદર જે બનાવ બન્યો છે તેને લઈને અમદાવાદવાસીઓ દ્વારા અલગ અલગ મંતવ્ય છે તે આપવામાં આવ્યું છે। કેમેરામેન ધ્રુવ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ। સુરતમાં મહિલા હોમગાર્ડે યુવક યુવતીનો વિડીયો બનાવતા સોશિયલ મીડિયામાં આ ચર્ચા ખૂબ જ તેજ બની છે, અને આ અંગે જે યુવક યુવતી છે તેમની જે મહિલા હોમગાર્ડ હતી તેની સાથે બોલાચાલી થઈ, ઉગ્ર બોલાચાલી બની, અને ત્યારબાદ ઝાપાઝાપીનો બી બનાવ બન્યો હતો। ત્યારે યુવક યુવતી દ્વારા જે મહિલા હોમગાર્ડ હતી તેને પૂછવામાં આવ્યું હતું કે આ વિડીયો શા માટે બનાવવામાં આવ્યો છે, ત્યારે મહિલા હોમગાર્ડે જણાવ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર મૂકવા માટે બનાવ્યો હતો। જે સ્વતંત્રતા છે તેને લઈને જે યુવક યુવતીઓ છે તેમાં અનેકો એવા તર્કો વિતર્કો સર્જાયા છે। ત્યારે હોમગાર્ડ કમાન્ડન્ટે પણ આ ઘટના અંગે જે આ વિડીયો અંગે પણ હવે આદેશ આપ્યા છે, અને તેની તજવીજ હાથ ધરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। આ જ મુદ્દાને લઈને જે સામાજિક કાર્યકરો છે તે પણ આપણી સાથે છે, અને આ મુદ્દાને તેઓ કેવી રીતે જોઈ રહ્યા છે આપણે સર્વપ્રથમ તેમની સાથે વાત કરીશું। અશોકભાઈ, શું કહેશો કે જે પ્રમાણે બાઇક સવાર યુવક યુવતી જતા હતા અને એક મહિલા હોમગાર્ડે તેમનો વિડીયો બનાવ્યો હતો, એમ યુવક યુવતીએ પૂછતા તેમને કીધું કે સોશિયલ મીડિયા, આ કેટલું યોગ્ય? પહેલી વાત તો કોઈ ફેમિલી ગાડી પર જતી હોય તો એનો વિડીયો કોઈ ઉતારવું જ ના જોઈએ પહેલી વાત। અને વિડીયો ઉતારવાનું કારણ શું, અને એને કયા રાઇટ્સ હતા કે એને વિડીયો ઉતારે અને વાયરલ કરે, એ ગેરવાજબી છે, અને એના પર ટોટલી એક્શન લેવી જોઈએ। એક્શન લેવી જોઈએ તેવી રીતની વાત છે। આપણી સાથે સામાજિક કાર્યકર છે સ્વપ્નિલભાઈ, શું કહેવા માંગશો? કારણ કે જે પ્રમાણે જાહેર માર્ગ પર જ્યારે મહિલા હોમગાર્ડ આવું કરે છે અને એને પૂછવામાં આવે છે
ત્યારે તે એવું કહે છે કે સોશિયલ મીડિયા પર મૂકવા માટે. તો કયા આધારે, આ કયા પરિબળોના કારણે આ કર્યું હશે? સૌ પ્રથમ તો તમારા માધ્યમથી એ જ મેં કહેવા માંગીશ કે એને રાઇટ્સ કોઈ આપ્યો છે કે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર મૂકે? આજે રોડ પર ફેમિલી છે, કોઈ ભાઈ બહેન છે, કોઈ બી ફરી શકે છે, તો તમે વિડીયો ઉતારીને એ વિડીયો સોશિયલ મીડિયા પર મૂકીને તમે શું સાબિત કરવા માંગો છો? કે એમને બ્લેકમેલ કરશો? શું કરવા માંગો છો? કે એમના તરફથી પૈસાની માંગણી કરશો? શું કરશો? એટલે એક બહુ મોટી વસ્તુ છે કે આ વાત બહુ ખોટી થઈ રહી છે. એના પર કડકથી કડક પગલાં લેવા જોઈએ. કડકથી કડક પગલાં લેવા જોઈએ. પણ આપણે એવું લાગે છે કે કદાચ આ વિડીયો તેમને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો, જે બેન છે, ખાસ કરીને યુવતીની વાત કરીએ, એને પણ કોઈ માનસિક ડિપ્રેશનમાં ગઈ હોય કે કોઈ મોટી ઘટના બની હોય? 100% જઈ શકે છે. હમણાંનું જનરેશન એટલું એ છે કે તરત ડિપ્રેશનમાં જઈ શકે છે, અને ડિપ્રેશન ગયા પછી એ કશું બી પગલાં કરી શકે છે. જવાબદારી કોની? એની જવાબદારી સંપૂર્ણ કશું બી એ છોકરીને થાય છે તો એની જવાબદારી હોંગાડ જે લેડી છે એની જ રહેશે. અશોકભાઈ, શું કહેવા માંગશો? તંત્રએ શું કહેવું જોઈએ, શું અનુરોધ કરવો જોઈએ? કારણ કે આવી રીતની પ્રવૃત્તિ અત્યારે હોમગાર્ડવાળી મહિલા છે તેમને કર્યું, પોલીસ તંત્ર પણ હોઈ શકે. પહેલી વાત તો આ હોમગાર્ડને રાઇટ્સ આપ્યા કોઈ, અને એને ઉતારવાનું કારણ શું? એટલે એના પર ટોટલી પોલીસ ખાતાએ, કમિશનરશ્રીએ અને વિચાર કરવો જોઈએ કે હમણાંની પબ્લિક છે કે એકદમ કંઈ થઈ જાય, ભાઈ બહેન જતા હોય અને એકદમ આ ડિપ્રેશનમાં એક નો ડાઉટ અથડાઈ જાય અને મરી જાય, તો આ જવાબદારી કોની? તો પોલીસ કમિશનરે પણ એમાં દિલચસ્પી લઈને એનો નિકાલ કરવો જોઈએ. પોલીસ તંત્રએ પણ હસ્તક્ષેપ કરવો જોઈએ અને આનું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ, તેવી રીતની વાત છે. આપણી સાથે સામાજિક કાર્યકર લૌકેશભાઈ છે. લૌકેશભાઈ, શું કહેવા માંગશો આ મુદ્દે લઈ? આ મુદ્દે આ સુરતની ઘટના છે અને એના બાબતે હું એકવાર નહીં 1000 વખત હોમગાર્ડ સાથે રહીશ. એનું રીઝન કે આજકાલ તમે યુવાનો જોશો, જેનજી જોશો, તો રોડ રસ્તા ઉપર અમુક વસ્તુ આપણે તો મર્યાદામાં જ અહીંયા બોલી શકીએ, અમુક વસ્તુ બોલતા પણ શરમ આવે એવી હરકતો એ લોકો રોડ ઉપર કરતા જ હોય છે. અને એ જ હું જે પ્રમાણે વિડીયો જોઈ રહ્યો છું અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ પ્રમાણે હું હોમગાર્ડ તરફ રહીશ. એનું રીઝન છે કે હોમગાર્ડે એ લોકોને અમુક વસ્તુ કરતા રોક્યા છે. એમણે વિડીયો એટલે બનાવ્યો, એમના સેફટી માટે બનાવ્યો. બિકોઝ કે ડાયરેક્ટ આપણે જઈને બોલીએ તો એ છોકરાઓ એ જ વસ્તુ કહેતે કે તમારા પાસે પ્રૂફ છે, એટલે એમણે એ બાબતે પહેલા વિડીયો ઉતાર્યો કે તમે આ વસ્તુ કરી રહ્યા છો, એ ખોટી હરકત કરી રહ્યા છો, પબ્લિક પ્લેસ ઉપર આ વસ્તુ ના કરવી જોઈએ. અને એના જ કારણે મહિલા હોમગાર્ડ જે બેન છે, મેડમ છે, તેમણે યુવક યુવતીને રોક્યા છે અને આ બાબતે જાણ કરી. અને જે મહિલા હોમગાર્ડ છે તેમણે યુવતી પાસે તેમના ફેમિલીનો નંબર માંગ્યો, એટલા માટે કે આજકાલ તમે બનાવો પણ જોઈ રહ્યા છો, ઘણા બધા કિસ્સાઓમાં લવ અફેર્સમાં મર્ડર પણ થઈ જતા હોય છે અને ઘણા બધા કિસ્સાઓમાં છેડતી પણ થતી હોય છે. છોકરા અથવા તો ઘણા કેસમાં છોકરીઓ દ્વારા પણ પ્રેશરથી અથવા તો કંઈક દબાણ હેઠળ આ રીતે મળતા હોય છે. અને આ બધા કારણોના કારણે જ જ્યારે હર્ષ સંઘવી સાહેબ મહિલા સેફટીની વાત કરતા હોય ત્યારે હોમગાર્ડ પાસે એટલો તો રાઇટ્સ હોય કે આવા યુવક યુવતીને જાહેર પ્લેસ ઉપર, એટલે પબ્લિક પ્લેસ ઉપર આવી કોઈ હરકત કરતા હોય કે જો બાઇક ઉપર જતા હોય તો કોઈ વિડીયો ના ઉતારે, એટલી તો કોમન સેન્સ મહિલા હોમગાર્ડમાં પણ હશે જ. ત્યારે જ એમણે આ રોક્યા હશે. આ પૂછવામાં આવતા તેમને એવું જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર જણાય, જ્યારે તમારું કામ છે કે તમે યુવક યુવતીને ત્યારે ટપકો આપી શકતા હતા, તમે કહી શકતા હતા, વિડીયો બનાવવાના પહેલા તમે એમના મા બાપનો નંબર લઈને એમને સંપર્ક કરતા હતા, સંપર્ક કરી શકતા હતા, પણ એવું ના કહેતા તેમને આવું કીધું સોશિયલ મીડિયા પર. આ કેટલું યોગ્ય પણ? હા, એ બાબતે હું કહી શકું કે મહિલા હોમગાર્ડની કદાચ ગભરાઈ ગયા હશે અથવા તો એ પરિસ્થિતિ એવી સર્જાઈ હશે કે તેમનાથી આ શબ્દ નીકળી ગયો હશે. માણસથી ભૂલ થાય ના નથી કહેતા. અને વિડીયો યુવક યુવતીનો નથી વાયરલ થયો, વિડીયો જે હોમગાર્ડ સાથેની ચર્ચા ચાલી રહી છે એ વિડીયો વાયરલ એ છોકરાએ જ કર્યો છે. ભૂલ તો છોકરાની જ દેખાય છે. અને એ છોકરો આપણા માતા સમાન, માતાની ઉંમર સમાન એ જે મહિલા હોમગાર્ડ છે તેમને પણ તુતારી કરીને વાત કરી રહ્યા છે. આજે હર્ષ સંઘવી સાહેબ, મોદી સાહેબ આટલું યુવાનો માટે કરી રહ્યા હોય, સેફટીની વાત હોય, મહિલા સેફટીની વાત હોય, ત્યારે આ યુવક યુવતી આ રીતેનું જાહેર પર કરતા હતા એટલે એમણે રોક્યું છે. અને આ બાબતે હું પોલીસ કમિશનર સાહેબ, સુરત પોલીસ સ્ટાફ જે પણ એક્શન લે એ યોગ્ય રીતે એક્શન લે. હું એવું નથી કહેતો કે ખાલી મહિલા હોમગાર્ડ તરફ એક્શન લઈ. જો મામલો એ રીતેનો બન્યો છે તો તપાસનો વિષય છે અને તપાસ થયા બાદ જ જે પણ એક્શન લેવાનું થાય એ કરે. ચોક્કસ. એટલે જે પ્રમાણે સુરતમાં જે પ્રમાણે જે ઘટના બનવા પામી છે તેને વાયરલ થઈ છે અને તે વાયરલ વિડીયો પણ જોવા મળી રહ્યા છે, ત્યારે જે યુવક યુવતી છે, યુવક યુવતી દ્વારા જે મહિલા
હોમગાર્ડ હતા તેના ઉપર ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા, એમને અપશબ્દો પણ બોલવામાં આવ્યા, તેવી રીતની પણ વાતો પણ સામે આવી છે. પણ એક વાત ચોક્કસ છે કે મહિલા હોમગાર્ડને કોઈ ઓથોરિટી આપી આ વિડીયો બનાવવાનો, જો તેમને વિડીયો બનાવવાનો હોત તો એના પહેલાં તેમને જે યુવક યુવતી છે તેમના જે વાલીઓ છે તેમનો સંપર્ક સાધવાની જરૂર હતી અને તેમને કહેવાની જરૂર હતી કે તે જે યુવક યુવતીઓ જે બાઇક સવાર હતા તે આવી રીતની પ્રવૃત્તિ કે આવી રીતની વાતો કે આવી રીતની હરકત કરતા હતા, જેથી તે અટકાવવામાં તે સફળ બન્યા હોત, ના તે વિડીયો લઈને કે વિડીયો વાયરલ કરીને સોશિયલ મીડિયા પર મૂકવા માટે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નિવાસકર, મંતવ્યનું જોડે. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સુરતમાં મહિલા હોમગાર્ડ દ્વારા એક યુવક યુવતીનો જે વિડીયો છે તે બનાવવામાં આવ્યો અને ખાસ તો આ વિડીયો બન્યા બાદ મહિલા હોમગાર્ડ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ વિડીયો છે તે હું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂકીશ. ચોક્કસથી ક્યાંક સવાલ ઊભો થાય કે શા કારણે આ પ્રકારની ગેરવર્તન એક હોમગાર્ડ કરી શકે અને આ સાથે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જે ગેરવર્તનની જે ઘટના કરી ચૂક્યા છે તેવી પણ ઘટના છે સામે આવી ચૂકી છે. ત્યારે સમગ્ર મામલે ચોક્કસથી સમગ્ર રાજ્યમાં એક ચર્ચા ચાલી રહી છે. આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે મામલે. શું નામ આપનું? હું જલ્પેશ વાઘેલા. જલ્પેશભાઈ, શું કહેશો સુરતમાં જે ઘટના ઘટી આ ઘટનાને લઈને શું કહેશો? ખાસ તો હોમગાર્ડ દ્વારા એક જે વિડીયો બનાવવામાં આવ્યો અને વિડીયો ઉતાર્યા બાદ તે વિડીયો છે તે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂકવામાં આવ્યો, કેટલું યોગ્ય? સૌ પ્રથમ તો આ એક નિંદનીય બનાવ કહેવાય કે કોઈ પણ વ્યક્તિની એક અંગત જીવન, અંગત પળો ને કોઈ દિવસ સોશિયલ મીડિયામાં ન મૂકવા જોઈએ. અને એ બી કોઈ વ્યક્તિ જાહેર રસ્તા ઉપર હોય એમના અંગત વિડીયો લઈ અને એમને જો તમે સોશિયલ મીડિયા ઉપર મૂકવાની ધમકી આપતા હો કે તમે કોઈ એમ તમને પૂછે કે શા માટે વિડીયો ઉતારો છો, તો જો હોમગાર્ડના જે મહિલા હતા એ એમ કે હું સોશિયલ મીડિયા ઉપર મૂકીશ. સોશિયલ મીડિયા એક સારી વસ્તુ છે, પણ સોશિયલ મીડિયાનો દુરુપયોગ ના થવો જોઈએ, કોઈની પ્રાઇવસી હનન ના થવી જોઈએ. એક સામાજિક આગેવાન, ભારતીય નાગરિક તરીકે હું એ વસ્તુ કહેવા માંગીશ કે આ એક બહુ જ નિંદનીય બનાવ બન્યો છે. તમે શું કહેશો? શું નામ આપનું? હું ધવલ રાઠોડ. જે કાંઈ થયું છે બનાવ તે વસ્તુ છે ને સારી ન એમાં કહેવાય. પોલીસ આપણી સુરક્ષામાં હોય છે, પોલીસ આપણી એમાં સુરક્ષામાં હોય છે. કોઈ પણ હોય, આપણે પતિ પત્ની હોય તો એનો એવો તમે આપણે વિડીયો તમે એમ કહીને એને તમે ધમકી ના તમે દો તો એ છે ને કોઈ પણ વ્યક્તિ માટે એ વસ્તુ આપણે સારી ન કહેવાય. કોઈ પણ કપલ હોય, ભારતીય બંધારણમાં છૂટ છે, પતિ પત્ની કોઈ પણ આપણે જગ્યાએ ક્યાંય પણ આપણે ફરી શકે, એને કોઈ ચેકચાક કોઈ પણ પ્રકારનું કાંઈ ન કરી અમને આગે એને આપણે સરકારથી એને છે ને સર્ટિફિકેટ એમાં દે છે પતિ એનું, તો પણ આવું બધું થાય છે. તો કેમ આ કોઈ પણ સરકારમાં કોઈ માથે કોઈ પણ 24 કલાકની અંદર કોઈ પણ હજી કાંઈ એફઆઈઆર કંઈ પણ પ્રકારના પગલાં એક પણ પ્રકારના એમાં લેવાના છે નહીં. આની માટે ઝડપથી પગલાં લઈ મારી બસ પણ એવી જ માંગ છે અને અમને આગળ કોઈ પણ સાથે અમને આવું ન થાય. ખાસ સુરતમાં જે ઘટના ઘટી, પ્રાઇવસીનું હનન ક્યાંક ને ક્યાંક આ ઘટના પાછળ કહી શકાય. કાર્યવાહી શું થવી જોઈએ? હોમગાર્ડને જે પ્રકારની જે દુર્વ્યવહાર કર્યો, જે વિડીયો ઉતાર્યો, કાર્યવાહી કઈ પ્રકારની થવી જોઈએ? આગેવાન તરીકે કઈ પ્રકારની માંગ? એટલે માત્ર ને માત્ર આ લોકોએ ખાલી કાયદો અને વ્યવસ્થા માત્ર ને માત્ર ખાલી ચોપડા ઉપર જ લખેલા છે, બાકી કંઈ છે જ નહીં. આ પહેલી ઘટના નથી, હાલ વારંવાર આવી ઘટના બની રહી છે. એમના અમદાવાદમાં 1 દિવસ પહેલાં પીજીમાં રહેતી એક છોકરી ઉપર બલાત્કાર થાય છે. શું કર્યું છે? મોદી સાહેબ વાત કરતા હોઈએ છે કે બેટી બચાવો બેટી પઢાવો. આ માત્ર ને માત્ર ખાલી ચોપડા ઉપર જ છે, બાકી સામાન્ય જનતા તો પીડાઈ જ રહી છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે ગુજરાતમાં, પીડાઈ જ રહી છે. યુપી કરતાંય પણ ખરાબ હાલત થવાની છે ગુજરાતમાં. શું કહેશો? ખાસ તો આવી જે ઘટનાઓ જે સામે આવે છે કે જ્યારે જે એક જવાબદારી આપેલી હોમગાર્ડ હોય કે પીએસઆઈ હોય કે પછી પોલીસના કોઈ પણ અધિકારી હોય, તેઓને સમાજના સુરક્ષા માટેની એક જે જવાબદારી છે તે આપવામાં આવી છે, અને એ જ લોકો જ્યારે આ બધી આવી હરકત કરે ત્યારે કઈ પ્રકારની માંગ એક આગેવાન તરીકે, એક સામાજિક આગેવાન તરીકે? એક સામાજિક આગેવાન, ભારતીય નાગરિક તરીકે હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે પોલીસ તંત્ર, સરકાર દ્વારા આ લોકો ઉપર સૌપ્રથમ
ઇમિડિયેટલી ઇફેક્ટમાં થઈને એના ઉપર એક્શન લેવા જોઈએ. અને હું બીજી વસ્તુ કહેવા માંગીશ કે રાજકોટની અંદર ઘણી જગ્યાએ હું કોઈને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એમ નહીં પણ હું પરફેક્ટ એ રીતના પોઈન્ટ કરીને વાત કરીશ કે ટીઆરબી જવાનો સામાન્ય જનતાને હદ પરેશાન કરતા હોય છે. હાલ હમણાં તહેવારની સિઝન નજીક આવી રહી છે તો અત્યારે જાણે તોડકાંડ ચાલતો હોય એવી પરિસ્થિતિ સામાન્ય પબ્લિકને દેખાતી હોય છે. હોમગાર્ડના માણસો કોઈ બી જગ્યાએ એવી રીતના ઊભા રહી જતા હોય છે. જે જગ્યાએ પોઈન્ટ ના હોય, ટ્રાફિક પોઈન્ટ ના હોય એવી જગ્યાએ એ લોકો તમારા વાહનોને ચેકિંગ કરવા માટે, એક કપલ હોય, કોઈ ફેમિલી હોય તો એ લોકો પાસે જો એમની પાસે લાઇસન્સ હોય, પીયુસી સર્ટિફિકેટ હોય, બધું હોય તો પણ એમની પાસેથી કોઈને કોઈ એન કેન બાના કરીને એમની પાસેથી કોઈ પણ રીતે પૈસા પડાવવાની આ લોકો કોશિશો કરતા હોય છે. તો પોલીસ તંત્ર, સરકારી તંત્રને મારી એક વિનંતી છે કે સામાન્ય જનતાને કોઈ ખોટી રીતે હેરાન ના કરો અને આવા જે કોઈ સોશિયલ મીડિયાની ઘેલછાએ જે સુરતની અંદર બનાવ બન્યો એમના ઉપર તરત ઇમિડિયેટલી એક્શન લેવામાં આવે અને આમના માટે જે કોઈ અધિકારી એમના માટે ઉપરી એમના ઉપર હોય અધિકારી એ તરત આના ઉપર તાકીદે એક્શન લે એવી મારી ખાસ માંગણી છે. સ્પષ્ટપણે આ હતા આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાનો જેઓ જણાવી રહ્યા છે કે સુરતમાં જે પ્રકારની ઘટના ઘટી એટલે કે મહિલા હોમગાર્ડ દ્વારા જે કહી શકાય કે જે યુવક યુવતી ઉપરનો એક જે વિડીયો છે તે વાયરલ કર્યો અને આ વાયરલ વિડીયોને લઈને હાલ અત્યારે સમગ્ર રાજ્યમાં ક્યાંક ને ક્યાંક ચર્ચા ચાલી રહી છે કે કઈ રીતે આ પ્રકારની ઘટના થઈ શકે. સ્પષ્ટપણે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી હાલ લોક માંગ ઉઠી રહી છે. પછી લલિત વ્યાસ સાથે ધ્રુવકુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. સુરતમાં હોમગાર્ડ દ્વારા ક્યાંક ને ક્યાંક વિડીયો બનાવવામાં આવે છે કે યુવક અને યુવતીનો વાયરલ કરવામાં આવે છે. જામનગર વાસીઓ પાસેથી જ ખાસ કરીને જાણશું કે સુરતની હોમગાર્ડ દ્વારા એક મહિલા દ્વારા ખાસ કરીને વિડીયો બનાવવામાં આવ્યો અને આ વિડીયો ક્યાંક ને ક્યાંક કોઈકની પર્સનલ લાઈફ છે એનો વિડીયો બનાવીને ક્યાંક ને ક્યાંક વાયરલ કર્યો. શું કહેશો? સૌપ્રથમ તો ભારતના બંધારણમાં જે કાંઈ આપણને અભિવ્યક્તિની ને જે કાંઈ છૂટછાટ આપવામાં આવી છે એ પ્રાઇવસીનો ખરેખર તો આ લોકો દુરુપયોગ કરે છે. કારણ કે જો હોમગાર્ડ અને જીઆરડી આ બે હંમેશા આવા તોડપાણીમાં જ પડ્યા હોય. કારણ કે એક તો એનું રોજ ઓછું હોય, 440 રૂપિયા રોજ હોય, ક્યાંય 330 રૂપિયા રોજ હોય. હવે આવી નાના રોજમદારીમાં એ કામ કરે એટલે કરપ્શન કરવા માટે આ લોકો આવા કાંઈક ને કાંઈક ગતકડા ગોતતા હોય, આવા કોઈ નિર્દોષ કપલને હેરાન કરવા અને એની પાસેથી પછી એના વિડીયો વાયરલ કરવો અને એની પાસેથી તોડ કરવો અને પૈસા બનાવવા. એટલે આ એક જાતનું લાંચ રૂશ્વતને આધારે જો પોલીસ આટલું કરતી હોય તો આ લોકોને એમ કે અમે શું કામ ન કરીએ. ખરેખર તો આ પોલીસના અંડરમાં જ આ બધા કામ કરતા હોય છે, હોમગાર્ડ નહીં. તો ખરેખર તો ગૃહ વિભાગે આના ઉપર કડકના કડક પગલાં લેવા જોઈએ અને આવા હોમગાર્ડને આવા જે કાંઈ હોય એને તરત જ ત્યાંથી ડિસમિસ કરવા જોઈએ અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે તકેદારી રાખવી જોઈએ. બોલે ખાસ કરીને જે સુરતમાં હોમગાર્ડ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો આ વિડીયો ક્યાંક ને ક્યાંક યુવક ને યુવતીની પ્રાઇવેસીને લઈને છે, શું કહેશો? સુરતની અંદર હોમગાર્ડની મહિલા દ્વારા જે વિડીયો બનાવવામાં આવ્યો એમાં ટ્રાફિક ઉપર એને વિડીયો બનાવ્યો. જ્યારે એ કપલે એને પૂછ્યું તમે વિડીયો શેના માટે બનાવો, એને ચોખ્ખે ચોખ્ખું કીધું કે હું વિડીયો તમારો વાયરલ કરીશ. એટલે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવે છે. આવી બધી વસ્તુની અંદર ખાસ એક વસ્તુની તકેદારી રાખવી જોઈએ કે આ હોમગાર્ડ છે, જીઆરડી છે, ગ્રામસેવક છે, આની નિમણૂકો થાય એના પહેલાં એનું કેરેક્ટર, એની એક્ઝામ દેવામાં આવે, એનું ક્વોલિફિકેશન નક્કી કરવામાં આવે. ઘણી વખત શું થાય છે કે ભલામણના દોરે આ લોકોની ભરતીઓ કરવામાં આવે છે. બીજું એક સરકારનો આમાં દોષ છે. અત્યારે પોલીસ પણ ફિક્સ પગારે 5 વર્ષના ફિક્સ પગારે થાય. એટલે આજે તમે પગારનું ધોરણ જુઓ તો એ લોકોને જે પગાર મળે છે એમાં કદાચ પેટ્રોલ લાઈન ન નીકળતો. અને બીજું જે યુગ અત્યારે હાલે છે, અત્યારે જેનજીનો યુગ છે. આ યુગની અંદર છોકરા છોકરીઓ સ્કૂલના ક્યાંક પિકનિકમાં જતા હોય, ક્યાંક ફરવા જતા હોય, પોલીસ કે બીજા કોઈ લોકો એક ખરાબ દ્રષ્ટિએ જ જુએ છે કે છોકરો અને છોકરી સાથે હોય એટલે બીજી એક નજર જ આખી બદલી જાય. એટલે એમાં ક્યાંક ને ક્યાંક સામાજિક બીકે લોકો પૈસા આપી દેતા હોય છે અને પૈસા લેવાની માટે જ આવા વિડીયો ઉતારવામાં આવે છે અને બીવડાવવામાં આવે છે કે જો આ વાયરલ કરી દેશો. ખાસ કરીને છોકરીઓને એક વખત જો એના કેરેક્ટર ઉપર દાગ લાગી જાય તો એનું સામાજિક જીવન જો લગ્ન ન થયા હોય અથવા લગ્ન થયેલા હોય તો એનું સામાજિક દુસ્સાર થઈ જાય. જીવવું એના માટે દુસ્સાર
ઓલું થઈ જાય. એટલે એના માટે થઈને પૈસા આપી દેતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થાય છે આમાં. એટલે આ વસ્તુ ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે. અને બીજું, સુપ્રીમ કોર્ટે જો એમ કીધું હોય કે લોકોની પ્રાઇવેસી છે, એ પોતાનો હક છે, એનો અધિકાર છે, સંવિધાનમાં એનો અધિકાર આપ્યો છે. તો આમાં ક્યાંક ને ક્યાંક સામાજિક બીકે અવેરનેસ લઈ આવવાની જરૂર છે લોકોમાં કે ભાઈ આ સામાજિક બીકે તમારે બીવાની જરૂર નથી. તમારે બોલ્ડલી કહેવાની જરૂર છે કે મારા મિત્ર છે, સ્ત્રી હોય કે પુરુષ હોય. અને અત્યારનો યુગ એવો છે કે ભાઈ બહેને વાત કરતા હોય તો એ લોકો ખરાબ નજરે જોતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર થાય છે. જીઆરડી અને હોમગાર્ડની અંદર એમાં એકદમ એની કડકમાં કડક ચકાસણી પછી એ લોકોની ભરતી કરવામાં આવે. અને ભાઈ અત્યારના સમયમાં આ હોમગાર્ડ દ્વારા ક્યાંક ને ક્યાંક આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક એની પ્રાઇવેસી પણ કઢાઈ છે અને યુવક યુવતીનો વિડીયો વાયરલ થયો. શું કહેશો? મારું માનવું એવું છે કે એક છોકરો અને છોકરી જ્યારે જતા હોય ત્યારે એની પ્રાઇવેસી, તો હોમગાર્ડ એટલે શું કે રક્ષક છે. રક્ષક બની ને વિડીયો ઉતારી અને આ લોકોની પ્રાઇવેસીને, કોકની દીકરીને, કોકના છોકરાઓને બદનામ કરવાની વાતો થતી હોય ને સોશિયલ મીડિયાની અંદરમાં અમે આ વિડીયો વાયરલ કરશું. ને મને તો એવું જાણવા મળ્યું છે કે આ વિડીયો વાયરલ થયું હોય એવું. બરોબર છે? તમે એક રક્ષક છો, રક્ષકની રીતે કામ કરો. સોશિયલ મીડિયા છે તો સોશિયલ મીડિયાની અંદરમાં અત્યારે 21મી સદી ચાલુ છે. 21મી સદીની અંદરમાં છોકરો અને છોકરી એવું નથી કે એ ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ જ હોય છે. કોઈક ભાઈ બહેન હોઈ શકે છે, કોઈક ખાલી ફ્રેન્ડ એ હોઈ શકે છે. બરોબર? તમે કોઈની પ્રાઇવેસી, તમને કોઈ હક જ અધિકાર જ એવું નથી આપેલું કે તમે જેને કોઈની પ્રાઇવેસીને ઓલું કરો. અને બીજું કે હોમગાર્ડ એટલે એક તમારી રક્ષા કરવા વાળો છે. હમણાં તમે જોશો શ્રાવણ મહિના આવશે એટલે શ્રાવણ મહિનાની અંદરમાં હોમગાર્ડને મૂકવામાં આવશે ત્યારે પોલીસ કરતા વધારે પાવર હોમગાર્ડ બતાવતો હોય છે. જ્યારે હોય છોકરો જતો હોય અલે ચેટા ઈલાજ આવે એવી વસ્તુ આ લોકો કરે છે. એટલે પોલીસને જેવું પાવર નથી એવું હોમગાર્ડ કરતા હોય છે ને. હોમગાર્ડના પગાર ધોરણ ઓછા હોવાના કારણે, એના રોજમદારમાં હોવાના કારણે મારું તો માનવું એવું છે કે એ લોકોને વહીવટ કરવા માટે કરી ને આવી રીતે કરવામાં આવે છે. સોશિયલ મીડિયાની અંદરમાં વાયરલ કરવાનો મતલબ શું ભાઈ? તમારો એ કોઈ કાયદો તો તોડ્યું હતું નહીં, કોઈ સિગ્નલ તોડીને તો જાતા નહોતા. એ લોકો એની રીતે જતા હાઈલા જતા, તો તમારે આ વસ્તુ કરવાની જરૂર શું હતી? એટલે કે આમાં મને એવું લાગે છે કે કોઈ ભ્રષ્ટાચારની, મને તો ચોકે ચોખ્ખું એવું લાગે છે કે ભ્રષ્ટાચાર કરવાની ગણતરીએ જ આ લોકોએ કર્યું હોય. આ છોકરા છોકરી આગળથી વહીવટ જ કરવાનો ને કોકની દીકરીને બદનામ કરવું એ કોઈ શક્ય સારું નથી. ને આ હોમગાર્ડ જી કરવા વાળું હોય એના પછી કોઈ એવો હોય તો આને વહેલી તકે સસ્પેન્ડ કરી દેવા. તો ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું કહેવું છે કે આ હોમગાર્ડ દ્વારા જે કાંઈ વિડીયો બનાવ્યો છે, આ વિડીયો એક તો બિનકાયદેસર રીતે બનાવવામાં આવેલ છે કે જેને ક્યાંક ને ક્યાંક આના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, ધોરણસર કાર્યવાહી કરી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે. અને આવો કોઈ પણ બીજા વિડીયો પણ બનાવતા હોય તો તેના પર રોક લગાવવામાં આવે એવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.